એટલે છેલ્લે અહીંયા આપણે ચાલુ હતું અને અટકી ગયા હતા. ગેમા ઓફ 1/2 ઇઝ ઇક્વલ્સ ટુ રૂટ પાઈ થાય એનો આપણે હમણાં લેજેન્ડર બેસિસ ફંક્શન ના ચેપ્ટરમાં ઉપયોગ ઘણી બધી વાર આવ્યો છે. ઓકે, અને બાકી જો m ઇન્ટીજર હોય તો જ ગેમા m+1 ઇઝ ઇક્વલ્સ ટુ m ફેક્ટોરિયલ એવું થશે. જો ઇન્ટીજર ન હોય તો ગેમા m+1 ઇઝ ઇક્વલ્સ ટુ m ગેમા m. આ ઇન્ટીજર હોય તોય ભલે, ન હોય તોય ભલે, આ ફોર્મ્યુલા જનરલાઇઝ ફોર્મ્યુલા છે અને સાચી જ છે. ઇન્ટીજર હોય એને માટે સાચી છે, ઇન્ટીજર ન હોય એને માટે સાચી છે. જો ઇન્ટીજર હોય તો આપણને વધારાની ફોર્મ્યુલા મળે છે કે ગેમા m+1 એટલે m ફેક્ટોરિયલ તમે લખી શકો છો. ગેમા 1/2 એટલે રૂટ પાઈ, એટલે આનો ઉપયોગ કરીને તમને તરત યાદ આવવું જોઈએ કે તો ગેમા 7 એટલે ઇન્ટીજર છે, તો ગેમા 7 એટલે 6 ફેક્ટોરિયલ થશે, એનો આન્સર 1/120 થશે. જ્યારે ગેમા 7/2 એવું હોય તો ગેમા 7/2 એટલે તમારે આવશે 5/2 ગેમા 5/2, પછી 5/2 ગેમા 5/2 હોય તો વળી પાછું ગેમા 5/2 એટલે 3/2 ગેમા 3/2, એટલે ત્યાર પછીનું સ્ટેપ આ આવે. વળી પાછું ગેમા 3/2 એટલે શું? તો કે 1/2 ગેમા 1/2, અને ઓલા 5/2 into 3/2 નું મલ્ટીપ્લિકેશન થઈ જશે 15/4, એટલે આગળ વધો તો એનું કેલ્ક્યુલેશન આવું થશે 15/4 into 1/2 ગેમા 1/2. ના ગેમા 1/2 બરોબર રૂટ પાઈ, એટલે ફાઇનલી આ આન્સર આપણને આવતો હતો 15/8 into રૂટ પાઈ. પણ એ ગેમા 7/2 હોય તો, ઇન્ટીજર હોય તો ફેક્ટોરિયલ ફોર્મમાં ફરશે. એટલે આ ગેમા ફંક્શનની ડેફિનેશન જે હતી એની ઉપરથી આપણને આ રિઝલ્ટ મળતા હતા. બીજું, હમણાં થોડીક વાર પહેલા મેં કીધું કે એક રિઝલ્ટ આમાં એવું પણ છે કે જે ડાયરેક્ટલી ફોર્મમાં કન્વર્ટ થઈ જાય છે, તો હું તમને એ બતાવી દઉં કે આ રહ્યું. જો આ તમને યાદ આવ્યું હોય ગેમા ફંક્શનનું રિઝલ્ટ કે ઇન્ટિગ્રેશન 0 to ઇન્ફાઇનાઇટ, એકચ્યુઅલી ડેફિનેશન આવી છે e⁻x into x⁻m-1, તો ગેમા m કહેવાય એને. પણ જો e⁻x ને બદલે x ની સાથે કોઈ કોએફિશિયન્ટ મલ્ટીપ્લિકેશનમાં હોય, એટલે કે e⁻tx into x⁻m-1 dx આવી રીતે જો હોય તો એ ગેમા m અપોન આ t જે છે એ t ની જેટલા ગેમા થાય છે એટલી પાવર, એટલે કે t⁻m. જો તમને આ ફોર્મ્યુલા યાદ આવી જતી હોય તો સેમ વસ્તુ અહીંયા બનેલી છે, અહીંયા ડાયરેક્ટલી ફોર્મ્યુલા તમે લાગુ પાડી શકો છો. આમાં x ને બદલે t મેઇન વેરિયેબલ છે અને કોએફિશિયન્ટ તરીકે s છે, તો તમને તરત આ યાદ આવી જવું જોઈએ કે ભાઈ આ ગેમા n+1, કેમ કે આના કરતા એક વધારે હોય, આ t ની પાવર જે છે એના કરતા એક વધારે, એટલે ગેમા n+1 અપોન t નો કોએફિશિયન્ટ s છે, તો અપોન s⁻n+1 એ સીધો આન્સર થવો જોઈએ. સીધું ઈ ગેમાનું જે સ્ટાન્ડર્ડ ફોર્મનું પ્રોપર્ટી હતી એનો ઉપયોગ આપણે કરી શકીએ. તો આ નવો વેરિયેબલ x એઝ્યુમ કર્યો એ કરવાની કઈ જરૂર નથી, તમે એક જ સ્ટેપમાં એનો આન્સર લખી શકો. તો કઈ વાંધો નહીં, ઘણા બધાને એ પ્રોપર્ટી યાદ નથી હોતી, એટલે આ કર્યું છે એ વધારે સારું છે. ફાઇનલી કદાચ આ પ્રૂફ પૂછાવાની પોસિબિલિટી ઓછી છે, જનરલી આવી પ્રૂફ ન પૂછાય, પણ t⁻n નું લાપ્લાસ શું? તો કે ગેમા n+1 અપોન s⁻n+1, આ એની મેઇન ફોર્મ્યુલા. હવે જો n ઇન્ટીજર હોય તો ગેમા n+1 એની જગ્યાએ તમે n ફેક્ટોરિયલ લખી શકો. એટલે જો n એ પોઝિટિવ ઇન્ટીજર હોય તો આ નવી ફોર્મ્યુલા તમે લખી શકો કે લાપ્લાસ ઓફ t⁻n is equal to n ફેક્ટોરિયલ upon s⁻n+1. પણ યાદ રાખો કે n ઇન્ટીજર હોય પછીની વસ્તુ છે, એટલે મારી દ્રષ્ટિએ પહેલા તો ફોર્મ્યુલા દરેક વખતે આ જ લખવી કે લાપ્લાસ ઓફ t⁻n is equal to gamma n+1 upon s⁻n+1. પછી તો કે પછી ઇન્ટીજર હોય તો ગેમા n+1 ની જગ્યાએ n ફેક્ટોરિયલ લખવાનું. નહીતર છે ને ખરાબ ટેવ એવી પડી જશે કે ઘણી બધી વાર ઇન્ટીજર નહીં હોય તોય આવી ફોર્મ્યુલા મગજમાં આવી જશે, અને પછી એક્ઝામ્પલમાં ઘણા બધા ફ્રેક્શન નંબર આવશે n તરીકેની અટકીને પડ્યા છે, કાં તો કે એને ફોર્મ્યુલા આવી જ યાદ રહી ગઈ હશે કે n ફેક્ટોરિયલ upon s⁻n+1,
અને ફ્રેક્શન નંબરમાં તો ફેક્ટોરિયલ હોય નહીં, પણ એમાં ફેક્ટોરિયલ એપ્લાય થાય પણ નહીં. ચાલો આગળ વધીએ. નેક્સ્ટ ફંક્શન છે f ઓફ t તરીકે આપણે લઈએ e રેસ ટુ માઇનસ at. e રેસ ટુ માઇનસ at હોય તો એનું લાપ્લાસ શું થશે? એટલે f ઓફ t ની જગ્યાએ e રેસ ટુ માઇનસ at આપણે મૂકીએ. f તો e રેસ ટુ માઇનસ st છે જ, અને લાપ્લાસ ની ફોર્મ્યુલા તમને યાદ હોવી જોઈએ. લાપ્લાસ ઓફ f ઓફ t ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન 0 ટુ ઇન્ફાઇનાઇટ e રેસ ટુ માઇનસ st ઇન્ટુ f ઓફ t dt. એટલે આ બ્લુ શેડેડ ભાગ કર્યો છે ત્યાં f ઓફ t આવે. f of t ની વેલ્યુ મૂકી e રેસ ટુ માઇનસ at. એટલે આ બે ફંક્શન નું સિમ્પ્લિફિકેશન આપી શકાય એમ છે, કેમ કે બે e વાળા ફંક્શન થઈ ગયા છે. બે e વાળા ફંક્શન થઈ ગયા છે એટલે આપણે એમાંથી માઇનસ t કોમન કાઢીએ એટલે માઇનસ આગળ લખ્યા, t પાછળ લખ્યા છે, s પ્લસ a થઈ જશે અંદર. એટલે t નો કોએફિશિયન્ટ અત્યારે s પ્લસ a થઈ ગયો. હવે એક્સપોનેન્શિયલ ફંક્શન નું ઇન્ટિગ્રેશન એનું ઈ થાય e રેસ ટુ માઇનસ s પ્લસ a ઇન્ટુ t, પણ t નો જે કોએફિશિયન્ટ હોય એનાથી ડિવાઈડ કરવાના એટલે અપોન માઇનસ s પ્લસ a. એટલે આ 1 અપોન માઇનસ s પ્લસ a કોન્સ્ટન્ટ છે એ બહાર નીકળી જશે, અને આની ઉપર આપણે ફરીથી પાછી 0 થી ઇન્ફાઇનાઇટ લિમિટ એપ્લાય કરવાની આવશે. તો અગાઉ આપણે એપ્લાય કઈ રીતે એને એ જ અહીંયા કરવાની આવશે. પહેલા તમે e તરીકે જો ઇન્ફાઇનાઇટ મૂકશો તો e રેસ ટુ માઇનસ ઇન્ફાઇનાઇટ થશે. e રેસ ટુ માઇનસ ઇન્ફાઇનાઇટ એટલે 1 અપોન e રેસ ટુ ઇન્ફાઇનાઇટ, એટલે 1 અપોન ઇન્ફાઇનાઇટ, 1 અપોન ઇન્ફાઇનાઇટ એટલે 0 થઈ જશે. એટલે અપર લિમિટ મૂકો તો જવાબ 0 આવશે, માઇનસ હવે લોઅર લિમિટ મૂકવાની એટલે 0. t ની જગ્યાએ 0 મૂકો તો e રેસ ટુ માઇનસ 0, e રેસ ટુ માઇનસ 0 એટલે e રેસ ટુ 0, e રેસ ટુ 0 એટલે 1, એટલે 0 માઇનસ 1, 0 માઇનસ 1 એટલે માઇનસ 1. લિમિટ મૂક્યા પછી આનું સિમ્પ્લિફિકેશન થશે માઇનસ 1, અને બાર તમે કોન્સ્ટન્ટ કાઢેલા છે માઇનસ 1 અપોન s પ્લસ s, એટલે માઇનસ માઇનસ પ્લસ થઈ જશે અને ફાઇનલ આન્સર તમને મળશે 1 અપોન s પ્લસ a. આમ યાદ રાખો, લાપ્લાસ ઓફ e રેસ ટુ માઇનસ at, ધ્યાન દેજો બરોબર, e રેસ ટુ માઇનસ at, તો રિઝલ્ટ તમને મળે છે 1 અપોન s પ્લસ a, 1 upon s plus a. So saying Laplace of e raised to at plus at હોય તો આન્સર આવશે 1 upon s minus a. શું કામ આવશે એ તમને એની મેળે અહીંયાથી ખ્યાલ આવશે. આમાં સેમ સ્ટેપમાં આવેલા જાવ એટલે બધા આ જ રીતે સ્ટેપ તમને મળતા જશે. એટલે આ બે ફોર્મ્યુલા બેમાંથી ગમે તે એક યાદ રાખો એટલે ચાલે. Laplace of e raised to at is equal to 1 upon s minus a યાદ રાખો, એટલે કે e રેસ ટુ પ્લસ at હોય તો 1 upon s minus a છે, તો e રેસ ટુ માઇનસ at હોય તો 1 upon s plus a છે. બે યાદ રહી જાય એવી છે. ચાલો નેક્સ્ટ ફોર્મ્યુલા છે f of t તરીકે sin at આપ્યા હોય. f of t તરીકે sin at હોય તો એનું લાપ્લાસ શું થશે? તો લાપ્લાસ ઓફ sin at is equal to ઇન્ટિગ્રેશન ની ફોર્મ્યુલા એપ્લાય કરી 0 થી ઇન્ફાઇનાઇટ e રેસ ટુ માઇનસ st into f of t dt. f of t એટલે sin at એ સબસ્ટિટ્યુટ કર્યા. હવે એક્સપોનેન્શિયલ ફંક્શન અને ટ્રિગોનોમેટ્રિક ફંક્શન મલ્ટીપ્લિકેશનમાં હોય તો એનું ઇન્ટિગ્રેશન કરવા માટેની ફોર્મ્યુલા તમને યાદ આવવી જોઈએ. હું તમને યાદી આપી દઉં. e રેસ ટુ ax into sin bx એની ફોર્મ્યુલા હતી e રેસ ટુ ax upon a square plus b square into bracket a sin ax minus b cos bx. આવી ફોર્મ્યુલા હતી. જો તમને યાદ હોય તો સારી વસ્તુ છે, એનો યુઝ અહીંયા કર્યો છે, એટલે એ સીધા સબસ્ટિટ્યુટ કેવી રીતે કર્યા હું બતાવતો જાઉં. એ ફોર્મ્યુલા પ્રમાણે a એટલે આ માઇનસ s છે અને b એટલે a છે, એટલે તમને આમ યાદ આવી જવું છે. e રેસ ટુ માઇનસ st ના e રેસ ટુ માઇનસ st અપોન માઇનસ s નો હોલ સ્ક્વેર, માઇનસ s નો હોલ સ્ક્વેર એટલે a સ્ક્વેર જ થશે, પ્લસ a નો સ્ક્વેર એટલે a સ્ક્વેર જ થશે, એટલે e રેસ ટુ માઇનસ st upon a square plus a square into bracket a sin bx minus b cos bx. a તરીકે માઇનસ s છે એટલે માઇનસ s sin at માઇનસ b તરીકે a છે એટલે માઇનસ a cos at. આવું ફાઇનલ રિઝલ્ટ આવ્યું. ઓકે, હવે ધ્યાન દેવાનું એ છે આમાં કે આ ક્વોન્ટિટી જે કઈ હશે sin અને cos એની વેલ્યુ -1 થી +1 ની વચ્ચે જ હશે, એટલે એ તો ફાઇનાઇટ ક્વોન્ટિટી જ થશે.
એની સાથે મલ્ટીપ્લિકેશન માં શું આવે છે એ જ જોવાનું છે. એટલે આપણે મેઇન તો આ 0 થી ઇન્ફાઇનાઇટ લિમિટ છે એ સાચી તો અહીંયા જ એપ્લાય કરવાની છે. જ્યારે આ e raised to minus st 0 થઈ જતા હોય ત્યારે એની સાથે કોઈ પણ ફાઇનાઇટ ક્વોન્ટિટી મલ્ટીપ્લિકેશન માં લ્યો તો પણ 0 થઈ જશે. એટલે આ ઇન્ફાઇનાઇટ સબસ્ટિટ્યુટ કરો પેલા તો e raised to minus s into infinite એટલે e raised to minus infinite. e raised to minus infinite એટલે 1 upon e raised to infinite એટલે 1 by infinite એટલે 0. આમ અપર લિમિટ સબસ્ટિટ્યુટ કરો તો આનો આન્સર 0 આવશે એટલે આ આખે આખો 0 આવી જશે. ઓકે, હવે 0 સબસ્ટિટ્યુટ કરો. 0 સબસ્ટિટ્યુટ કરો એટલે થઈ જશે e raised to minus 0. e raised to minus 0 એટલે એ 1. ન્યા 1 થઈ ગયા એટલે હવે અંદર મૂકવાના છે. t ની જગ્યાએ 0. t ની જગ્યાએ 0 મૂકો એટલે sin a into 0 એટલે sin 0. sin 0 0 થાય એટલે minus s into 0 minus a into cos a into 0. cos a into 0 એટલે cos 0 ને cos 0 થશે 1. એટલે આ બ્રેકેટ ની અંદર તમે t ની વેલ્યુ મૂકો એટલે sin 0 0 થાય, cos 0 1 થાય એટલે minus s into 0 minus a into 1 એટલે રિઝલ્ટ આવશે minus a. આમ લોઅર લિમિટ મૂકો એટલે તમને જવાબ આવે છે minus a upon a square plus a square as it is. પણ એ લોઅર લિમિટ મૂકો એ તમારે સબસ્ટ્રેક્ટ કરવાની હોય છે એટલે પાછા માઇનસ માઇનસ પ્લસ થઈ જશે અને ફાઇનલ રિઝલ્ટ આવ્યું a upon a square plus a square. એટલે બરોબર જોજો, Laplace of sin at is equals to a upon a square plus a square. આ ભૂલ ન થાય એની કાળજી રાખજો. Laplace of sin at is equals to a upon a square plus a square. તો સેમ તરત ખ્યાલ આવે. એક્ઝામ્પલમાં આપણે જોઈએ Laplace of sin 3t એવું હોય તો કે તો 3 upon a square plus 9 એવું થશે. આ ફટ કરતો આન્સર લખતા આવડવું જોઈએ. એને માટે આવું કઈ કેલ્ક્યુલેશન કરવા બેસવાનું નહીં. આપણે આવા લાપ્લાસ ના એક્ઝામ્પલ હું જે બોલ્યો એવું એકાદું સ્ટેપ તમારે કરવાનું આવશે કેમ કે એક્ઝામ્પલ તો લાંબો હોય પ્રમાણે ઘણા બધા ફંક્શન ભેગા કર્યા હોય પણ એમાંના દરેક ફંક્શનની ફોર્મ્યુલા તો તમને આવડવી જ જોઈએ. આગળ વધીએ. જેમ લાપ્લાસ ઓફ sin at એટલે a upon a square plus a square છે તો લાપ્લાસ ઓફ cos at એટલે s upon a square plus a square આવશે. આપણે જોઈએ શું કામ એવું થાય છે. ઓકે, ફોર્મ્યુલા તો as it is એની જ લાપ્લાસ ઓફ cos at એટલે ઇન્ટિગ્રેશન 0 to infinite e raised to minus st into cos at. હવે e raised to ax into cos bx એની ફોર્મ્યુલા હું કહું e raised to ax upon a square plus b square into bracket a cos bx plus b sin bx આવું થાય. એટલે a તરીકે minus s છે, b તરીકે a છે. આ ફોર્મ્યુલાને એટલે ઈ ફોર્મ્યુલાને ધ્યાનમાં રાખો એટલે તરત તમને ખ્યાલ આવશે કે e raised to minus st એમને upon minus s નો હોલ સ્ક્વેર plus a નો સ્ક્વેર એટલે a સ્ક્વેર plus a સ્ક્વેર into bracket હવે જે છે એ આવી રહ્યું minus s એટલે a minus s cos at plus b sin bx એટલે a sin at. ઓકે, ફરીથી as it is પહેલા ઇન્ફાઇનાઇટ લિમિટ એપ્લાય કરો. ઇન્ફાઇનાઇટ લિમિટ એપ્લાય કરો એટલે આગલામાં સમજાયું એમ જ થશે. e raised to minus st ની વેલ્યુ 0 થઈ જશે એટલે ઈ અપર લિમિટ મૂકો ત્યારે આખી ટર્મ 0 થઈ જશે. લોઅર લિમિટ મૂકો એટલે અહીંયા e raised to minus st માં t ની જગ્યાએ 0 મૂકો એટલે 1 થઈ જશે એટલે 1 upon a square plus a square as it is. અંદર મૂકો, અહીંયા 0 મૂકશો એટલે ત્યાં cos at જે છે એમાં t ની જગ્યાએ 0 મૂકો તો cos 0 થશે ને cos 0 1 થાય એટલે વચ્ચે ત્યાં minus s અને sin at માં t ની જગ્યાએ 0 મૂકો એટલે sin 0 0 થઈ જાય એટલે આ આખી ટર્મ 0 થઈ જશે, નીકળી જશે. અહીંયા minus s into 1 એટલે વચ્ચે minus s એટલે આગલા એક્ઝામ્પલમાં minus a વધતા હતા આમાં minus s વધે છે. minus s upon a square plus a square એટલું વધ્યું પણ એ લોઅર લિમિટ મૂકી છે એટલે એ આખે આખું સબસ્ટ્રેક્ટ થતું હશે એટલે માઇનસ માઇનસ પ્લસ થઈ જશે અને આનું સિમ્પ્લિફિકેશન છેલ્લે તમને આવું મળશે. આમ લાપ્લાસ ઓફ cos at એટલે s upon a square plus a square એટલે લાપ્લાસ ઓફ cos 3t એવું જો હોય તો તમને રિઝલ્ટ મળશે s upon a square plus 9.
बराबर लाप्लास ऑफ sin 3t तो 3/a² + 9 लाप्लास ऑफ cos 3t तो s/a² + 9 મિક્સઅપ ન થઈ જાય એનું ધ્યાન રાખજો ચલો આગળ વધીએ અત્યાર સુધીમાં જે ફોર્મ્યુલા આવતી ગઈ એ તમારે હરવાર બને તો લખતા જ આવી ક્યાં કે ભાઈ લાપ્લાસ ઓફ cos at તો s/a² + a², લાપ્લાસ ઓફ sin at એટલે a/a² + a², લાપ્લાસ ઓફ e raised to at એટલે 1/s - a, લાપ્લાસ ઓફ e raised to -at તો 1/s + a એની પહેલા ફોર્મ્યુલા આવી ગઈ. લાપ્લાસ ઓફ t raised to n એટલે આજી ફોર્મ્યુલા આ જ છે ગામા n + 1/s raised to n + 1. જો n ઇન્ટીજર હોય એટલે કે અહીંયા t raised to 3 એવું હોય તો 3 ફેક્ટોરિયલ upon s raised to 4 એવો આન્સર આવે. પણ t raised to 3 ને બદલે એટલે કે t³ ને બદલે t raised to 5/3 કે 5/2 કે એવું કંઈક હોય તો ફેક્ટોરિયલ વાળી ફોર્મ્યુલા લાગુ નહીં પડે. તો તમારે આ ગામા ફંક્શન વાળી ફોર્મ્યુલા લાગુ પાડવાની આવશે. એટલે એ ભૂલ ન થાય એની કાળજી રાખો. ચાલો અને હજી એક એની ઉપર એક ફોર્મ્યુલા વહી ગઈ લાપ્લાસ ઓફ 1 = 1/s. ચાલો હવે વારો આવ્યો લાપ્લાસ ઓફ sin h at એટલે હાઇપરબોલિક ફંક્શન. एक्चुअली આની ફોર્મ્યુલા પેલા લઈ લેવાય. આની ફોર્મ્યુલા ઓલો e raised to at ચાલ્યું ને એ e raised to -at ચાલ્યું ત્યારે જ આની ફોર્મ્યુલા લઈ લેવાય. ફટ કરતી એમાં કન્વર્ટ થશે તમને ખ્યાલ આવશે શું આવે છે. કઈ વાંધો નહીં આપણે હવે આગળ વધીએ. લાપ્લાસ ઓફ h sin at એટલે ફોર્મ્યુલા તો એઝ ઇટ ઇઝ આની 0 થી ઇન્ફાઇનાઇટ. હવે અહીંયા આને ડેફિનેશન નો ઉપયોગ કર્યો છે. હું એને બદલે સેજ જુદું કહેવા માંગુ છું. આપણે ડેફિનેશન નો ઉપયોગ કરીને કરી જ શકીએ એનો કોઈ સવાલ નથી. એને કર્યું છે પણ આ પ્રૂફ મારે આમ દેવી નથી. એને બદલે હું તમારું ધ્યાન દોરું કે તમારી પાસે આની પ્રૂફ આવી ગઈ છે. શેની? તો કે e raised to -at હોય તો એની ફોર્મ્યુલા છે 1/s + a અને e raised to +at હોય તો એનું લાપ્લાસ ની ફોર્મ્યુલા તમારી પાસે છે 1/s - a. આ બે ફોર્મ્યુલા તમે જાણતા હો તો હવે એનો યુઝ કરી અને ડાયરેક્ટ લાપ્લાસ ઓફ sin at sin h at એની ફોર્મ્યુલા આપણે ફટાફટ કરી શકીએ. શું છે તો કે સીધું આટલાનું લાપ્લાસ. બરાબર ડેફિનેશન નો ઉપયોગ નથી કરવો. સીધું આનું લાપ્લાસ. કેમ કે sin h at એટલે e raised to at minus e raised to -at/2. હવે આ 1/2 છે એ તો હાવ કોન્સ્ટન્ટ છે એટલે એને હાવ બરોબર કાઢી લેવાનું. તો e raised to at નું લાપ્લાસ પહેલા એપ્લાય કરો. e raised to at નું લાપ્લાસ એટલે 1/s - a minus e raised to -at નું લાપ્લાસ એટલે 1/s + a એટલે આટલાનું લાપ્લાસ ફાઇનલી શું થશે તો કે ફાઇનલી સીધું આ થશે 1/2 બહાર આવી જશે ઇન્ટુ બ્રેકેટ 1/s - a minus 1/s + a. બરાબર એ ઓલી ઉપરની ફોર્મ્યુલાનો સીધો ઉપયોગ કરી અને આપણે આ કહી શકીએ. એને માટે આ ડેફિનેશન નો ઉપયોગ કરવાની જરૂર નથી કેમ કે આપણે e raised to at ને e raised to -at એનું ડેફિનેશન થી યુઝ કરી અને ફોર્મ્યુલા ગોતી કાઢેલી છે. તો લાપ્લાસ ઓફ sin h at એટલે કે હાઇપરબોલિક sin of at એની ફોર્મ્યુલા આટલી મળી તમને 1/2 ઇન્ટુ બ્રેકેટ 1/s - a minus 1/s + a. હવે આનું સિમ્પ્લિફિકેશન હજી દઈ શકાય છે. નીચે એલસીએમ લ્યો એટલે s - a * s + a. એલસીએમ લીધો તો નીચે એનું મલ્ટીપ્લિકેશન થશે s - a અને s + a નું મલ્ટીપ્લિકેશન થઈ જશે s² - a². અને એલસીએમ લીધો એટલે આ s + a આ પેલા 1 સાથે મલ્ટીપ્લિકેશન માં આવશે માઈનસ આ 1 * s - a અને તમે બ્રેકેટ ઓપન કરશો એટલે ઉપર ન્યુમરેટર માં વધશે s + a minus s plus a. ફરીથી બોલું છું s plus a minus s plus a એટલે plus s ને minus s કેન્સલ થઈ જશે અને a plus a 2a થઈ જશે એટલે વૈધા સ્ક્વેર બ્રેકેટ નું સિમ્પ્લિફિકેશન થશે 2a/s² - a². આગળ 1/2 બહાર છે 2 કેન્સલ થઈ જશે એટલે ફાઇનલ સિમ્પ્લિફિકેશન તમને આવું મળશે a/s² - a². ફરીથી હું યાદી આપી દઉં આ કોનું આવ્યું સિમ્પ્લિફિકેશન તો કે લાપ્લાસ ઓફ sin h at
એની ફોર્મ્યુલા તમને મળે છે a/s² - a². ચાલો ભૂતકાળ યાદ કરો અને આ ફોર્મ્યુલા ઉપર પાછા આવો. લાપ્લાસ ઓફ હાઇપરબોલિક નહીં પણ સાદું સર્ક્યુલર ફંક્શન, લાપ્લાસ ઓફ ખાલી sin at, sin h at ની લાપ્લાસ ઓફ sin at એટલે એની ફોર્મ્યુલા હતી a/s² + a². અને લાપ્લાસ ઓફ sin h at એની ફોર્મ્યુલા આવી a/s² - a². તો ફોર્મ્યુલા એક સરખા જેવી છે, મિક્સ અપ થઈ ન જાય એનું ધ્યાન રાખજો. હાઇપરબોલિક ફંક્શન એટલે કે sin h હોય તો ડિનોમિનેટરમાં a² - a² આવશે, અને હાઇપરબોલિક ફંક્શન ન હોય ને સાદું સર્ક્યુલર ફંક્શન હોય sin at તો a/s² + a² આવશે ડિનોમિનેટર. બરાબર. આવું જ cos માટે છે. લાપ્લાસ ઓફ cos h at તો એમાં પણ ફોર્મ્યુલાઓની જેમ જ છે. જેમ cos ની ફોર્મ્યુલા ખાલી cos ની ફોર્મ્યુલા s/a² + a² છે, તો આમાં cos h at ની ફોર્મ્યુલા થશે s/a² - a². અને ફોર્મ્યુલામાં જાજુ સમજાવવા જેવું નથી. આની પહેલા જેમ sin h at ની ફોર્મ્યુલા સમજાવી એમ જ સમજાવાય. સીધું આનું લાપ્લાસ. આ શેની ફોર્મ્યુલા છે? તો કે cos h at ની ફોર્મ્યુલા છે. આનું લાપ્લાસ એટલે 1/2 બહાર નીકળી જાય ને સીધું લાપ્લાસ ઓફ at પ્લસ લાપ્લાસ ઓફ -at. હવે 1/2 બહાર e⁻at નું લાપ્લાસ એટલે 1/s - a. વચ્ચે પ્લસ છે કેમ કે આ cos હાઇપરબોલિક ફંક્શન છે. sin હોત તો અહીંયા માઈનસ આવત. ચાલો વચ્ચે પ્લસ આવશે. e⁻at નું લાપ્લાસ થશે 1/s + a એટલે ફરીથી છે સાઇન માં આવતું હતું એ જ તમારે આમાં cos માં આવ્યું 1/s - a 1/s + a. ફેર એટલો સાઇન માં તમારે અહીંયા વચ્ચે માઈનસ આવતા હતા, આમાં વચ્ચે પ્લસ આવ્યા છે. એટલે ફેર કેટલો પડશે? તો કે આ s પ્લસ અહીંયા મલ્ટીપ્લિકેશન માં આવશે, આ s માઈનસ એ અહીંયા મલ્ટીપ્લિકેશન માં આવશે. એટલે ન્યુમરેટર માં આવશે s + a પ્લસ s માઈનસ a. એટલે પ્લસ a ને માઈનસ a ઉડી જશે ને s + s એટલે 2s વધશે. એ 2s વધશે, આગળ 1/2 છે એટલે એનું ફાઇનલ સિમ્પ્લિફિકેશન આનું ફાઇનલ સિમ્પ્લિફિકેશન થઈ જશે s/a² - a². એટલે લાપ્લાસ ઓફ cos h at યાદ રાખજો, લાપ્લાસ ઓફ cos h એટલે હાઇપરબોલિક cos of at is equals to s/a² - a². અને એવી જ ફોર્મ્યુલા તમારે આવી ગઈ અહીંયા લાપ્લાસ ઓફ ખાલી cos at એટલે સર્ક્યુલર ફંક્શન કહેવાય, સાદું ટ્રિગોનોમેટ્રિક ફંક્શન જેને સર્ક્યુલર ફંક્શન કહેવાય. તો લાપ્લાસ ઓફ cos at is equals to s/a² + a². મિક્સ અપ ન થઈ જાય એની કાળજી રાખજો. ટોટલ આપણે અત્યાર સુધીમાં 7 ફોર્મ્યુલા આવી ગઈ. બરોબર. આ 7 ફોર્મ્યુલાનું લિસ્ટ તમારી સામે કરેલું હોવું જોઈએ. આમાં આગળ જતા ક્યાંક પેજમાં એનું લિસ્ટ આવશે લગભગ. લાપ્લાસ અને ઇન્વર્સ લાપ્લાસ ટ્રાન્સફોર્મ બે સામસામું હોય એનું લિસ્ટ આવશે. ચાલો નથી દેખાતું તો કદાચ આ ટેક્સ્ટ બુકમાં નહીં હોય, કઈ વાંધો નહીં. પણ પેલું કામ આ 7 ફોર્મ્યુલા એનું કાગળમાં લિસ્ટ તમારી આગળ હોવું જોઈએ. એ પહેલું કામ લખી લેજો. ફોર્મ્યુલા 7 યાદ રહેવી જોઈએ. ફરીથી એકવાર ધ્યાન રાખો અને આ 7 ફોર્મ્યુલા ઉપરથી પછી નવી ફોર્મ્યુલા ડેવલપ થશે. આપણે ફરીથી બધી ફોર્મ્યુલા એકવાર 1 by 1 જોઈ લઈ. ફટાફટ ધ્યાન દેજો. 1 નું લાપ્લાસ એટલે લાપ્લાસ ઓફ 1 is equals to 1/s. લાપ્લાસ ઓફ t⁻n એટલે gamma n+1 upon s⁻n+1. જો n ઇન્ટીજર હોય તો gamma n+1 ની જગ્યાએ તમે n ફેક્ટોરિયલ લખી શકો. એટલે n ઇન્ટીજર હોય તો આ ફોર્મ્યુલા સાચી છે. n ઇન્ટીજર ન હોય તો આ જ ફોર્મ્યુલા સાચી પડશે. લાપ્લાસ ઓફ t⁻n is equals to gamma n+1 upon s⁻n+1 અને n ઇન્ટીજર હોય તો n ફેક્ટોરિયલ upon s⁻n+1 આવું થશે. આગળ વધીએ. લાપ્લાસ ઓફ e⁻−at is equals to 1 upon s plus a. Same. Laplace of e⁻+at, so
1/s માઇનસ a આટલું થઈ જાય એટલે એના પછી છે sin at ની ફોર્મ્યુલા Laplace of sin at is equals to a upon a square plus a square. Laplace of cos at એટલે s upon a square plus a square. Laplace of sin h at એટલે a upon a square minus a square. Laplace of cos h at એટલે s upon a square minus a square. સાતે સાત ફોર્મ્યુલા યાદ રહી જવી જોઈએ. 10 મિનિટની વાર છે આપણો આ લેક્ચર પૂરો થવાને. પહેલો લેક્ચર તો આપણો કનેક્ટ થવામાં જ નીકળી ગયો તો કદાચ 10-12 મિનિટનો માંડ લેવાનો હોય. કાંઈ વાંધો નહીં, આપણે આગળ વધશું અને આજનો લેક્ચર આ જેટલો થાય એટલો જ આગળ વધારશું. ત્યાર પછી આપણે કાલથી ચાલુ કરશું. આ સાતે સાત ફોર્મ્યુલા કાગળમાં લખતા જાજો અને જમણી બાજુએ અડધા પેજની એટલે અડધા પેજમાં જ લખજો. આખું પેજ હોય એના બે ભાગ પાડી અને ડાબી બાજુના ભાગમાં આ સાતે સાત ફોર્મ્યુલા લખજો. કેમ કે એની એક્ઝેક્ટ સામે જમણી બાજુનો જે ભાગ છે એમાં આપણે એની ઇન્વર્સ ફોર્મ્યુલા એટલે કે ઇન્વર્સ લાપ્લાસ ટ્રાન્સફોર્મ લખવાનું આવશે અને એ શું થવું જોઈએ તમને ઓટોમેટિક ખ્યાલ આવશે કે લાપ્લાસ ઓફ cos h at is equals to s upon a square minus a square હોય તો આનું લાપ્લાસ ઇન્વર્સ એટલે આગળ લખવાનું આવશે l ઇન્વર્સ પછી કર્લી બ્રેકેટમાં s upon a square minus a square. તો ફોર્મ્યુલા તમને સીધી મગજમાં આપવી જોઈએ કે ભાઈ આ કોનું લાપ્લાસ છે તો કે ઈ cos h at નું છે તો પછી આનું લાપ્લાસ ઇન્વર્સ એટલે cos h at થવું જોઈએ. એટલે તમને એક સવડી લાપ્લાસ ની ફોર્મ્યુલા જો બધી યાદ હશે તો લાપ્લાસ ઇન્વર્સ ની એની મેળે યાદ રહેશે. આ તમે યાદ નહીં રાખો તો ઓલીવાય તમને બધું મિક્સ અપ થશે. લાપ્લાસ ઇન્વર્સ એ ઇન્ટિગ્રેશન જેવું છે એટલે અમુક સ્ટાન્ડર્ડ ફોર્મેટમાં કન્વર્ટ થાય પછી જ તમે લાપ્લાસ ઇન્વર્સ ની વેલ્યુ મૂકી શકશો. ચાલો એ એક્ઝામ્પલ આપણે ચાલુ થાય પછીની વાત પછી. અત્યારે આપણે થોડાક આના સીધા સાદા એક્ઝામ્પલ ઉપર આવીએ કે આવી જે સાદી ફોર્મ્યુલા આપણે પ્રૂવ કરી લીધી. આ ભાઈ એક કહેવાનું કે આ વિન્ટર 2014 માં પૂછાણો છે એક્ઝામ્પલ. એટલે આમ જોવા જઈએ તો તમારે જો આ e⁻at ના લાપ્લાસનો આપણે ઉપયોગ કરવાનો હોય તો બને ત્યાં સુધી પહેલા તમારે e⁻at ની ફોર્મ્યુલા ડિરાઈવ કરવી પડે. એ ડિરાઈવ કરી લ્યો પછી એનો ડાયરેક્ટ ઉપયોગ આમાં કરો તો ચાલે. અને એમ ન કરો ને આને જે રીતે બાય ડેફિનેશન પ્રૂવ કર્યું છે એ રીતે તમે આમાં પ્રૂવ કરો તો એ પણ સાચું જ છે, એમાં કઈ ખોટું નથી. આપણે હવે એક્ઝામ્પલ ઉપર આગળ વધીએ. એક્ઝામ્પલ તમને હવે જે આપ્યો છે એ એવો આપ્યો છે કે જેમાં વેરિયેબલ t એના અલગ અલગ ઇન્ટરવલ માટે ફંક્શન અલગ અલગ થતું. તો હવે આ એક્ઝામ્પલ કેવી રીતે ગણવાનું? તો કાંઈ નહીં, હવે આ એક્ઝામ્પલ હોય એ કોઈ સ્ટાન્ડર્ડ ફોર્મમાં કે સ્ટાન્ડર્ડ ફોર્મ્યુલામાં કન્વર્ટ થાય જ નહીં. આને ડેફિનેશન થી જ સોલ્વ કરવું પડે કે ભાઈ આનું લાપ્લાસ ટ્રાન્સફોર્મ ગોતવું છે જેમાં શું આપ્યું છે તો કે f of t is equals to 0 ક્યારે? જ્યારે t ની વેલ્યુ 0 ને 3 સુધીની હોય તો, અને is equals to 4 જ્યારે t greater than or equals to 3 હોય તો. તો આનું લાપ્લાસ આપણે કેવી રીતે ગોતશું તો કે એની ફોર્મ્યુલા જે છે as it is Laplace of f of t is equal to integration 0 to infinite e raised to minus st into f of t dt. એટલે આના હવે ઇન્ટિગ્રેશન ના ભાગ પાડશું કે કેવી રીતે તો કે t ના ઇન્ટરવલ તમને આપ્યા છે એ પ્રમાણે 0 થી 3 અને 3 થી ઇન્ફાઇનાઇટ. એટલે આના ભાગ પાડીએ આપણે ઇન્ટિગ્રેશન 0 થી 3 e raised to minus st into f of t dt plus integration 3 to infinite e raised to minus st into f of t dt. હવે 0 થી 3 માં f of t ની વેલ્યુ 0 છે એટલે અહીંયા f of t ની જગ્યાએ 0 મૂકી દીધા. સેમ એવી રીતે 3 થી ઇન્ફાઇનાઇટ માં f of t ની વેલ્યુ 4 છે એટલે આ જગ્યાએ f of t ની જગ્યાએ 4 મૂકી દીધા. હવે અહીંયા તમારે 0 મલ્ટીપ્લિકેશન માં આવી ગયા એટલે ઈ આખે આખું ફંક્શન થઈ ગયું 0. મહત્વની વસ્તુ 0 નું ઇન્ટિગ્રેશન એક કોન્સ્ટન્ટ થાય પણ ઈ 0 નું ઇનડેફિનેટ ઇન્ટિગ્રેશન કોન્સ્ટન્ટ થાય. ડેફિનેટ એટલે કે લિમિટ વાળું ઇન્ટિગ્રેશન જો કરવાનું હોય તો એ 0 થશે. એટલે આ 0 ફંક્શન નું લિમિટ વાળું એટલે 0 થી 3 લિમિટ આપી હોય તો એનું ઇન્ટિગ્રેશન સીધું 0 થશે. અહીંયા મૂકી દીધા 0. વૈધું ખાલી આટલાનું જ તમારે હવે ઇન્ટિગ્રેશન કરવાનું રહ્યું તો 4 કોન્સ્ટન્ટ છે બહાર નીકળી જશે. e raised to minus st નું ઇન્ટિગ્રેશન e raised to minus st upon minus s. માઇનસ s છે એ કોન્સ્ટન્ટ છે એટલે બહાર નીકળી જશે એટલે 4 upon minus s અને અંદર હવે
લિમિટ મૂકવાની છે. તો લિમિટ મૂકો એટલે પહેલા અપર લિમિટ મૂકો તો e raised to minus s into infinite એટલે e raised to minus infinite એટલે 1 upon e raised to infinite એટલે 1 by infinite એટલે થઈ જશે 0. આમ અપર લિમિટ મૂકો તો 0 થઈ જાય છે. હવે લોવર લિમિટ મૂકો 3 મૂકશો એટલે e raised to minus s into 3 એટલે e raised to minus 3s. ઓકે, લોવર લિમિટ આપણે સબસ્ટ્રેક્ટ કરવાની છે એટલે તમને રિઝલ્ટ શું મળશે તો કે 4 upon minus s into bracket 0 minus e raised to minus 3s એટલે માઇનસ માઇનસ પ્લસ થઈ જશે અને ફાઇનલ આન્સર તમને મળશે 4 upon s e raised to minus 3s એટલે પહેલા એક્ઝામ્પલ નો આન્સર તમને ફાઇનલ આન્સર આ મળે છે. આમાં બને ત્યાં સુધી તમારી પાસે પીડીએફ ફાઇલમાં એક્ઝામ્પલ રેડીમેડ હશે, પણ મારું સજેશન કે લાપ્લાસ ટ્રાન્સફોર્મ જે લેક્ચર આપણે ચાલતો જાય એ બધા એક્ઝામ્પલ તમે ફેર બુકમાં લખતા જશો તો જ લાપ્લાસ ટ્રાન્સફોર્મના એક્ઝામ્પલ ગણવા તમને આવશે, નહીતર એટલી બધી ફોર્મ્યુલા આવતી જશે કે બધુંય મિક્સઅપ થયા કરશે. ડિફરન્શિએશન અને ઇન્ટિગ્રેશનની જેમ વારંવાર અલગ અલગ ફોર્મ્યુલામાં ઝીણો ઝીણો ફેરફાર હોય અને પ્રોબ્લેમ થયા કરશે. ચલો નેક્સ્ટ એક્ઝામ્પલ ઉપર આવી. એક્ઝામ્પલ નંબર 2, find the Laplace transform of f of t where f of t is equal to t ક્યારે તો કે જ્યારે 0 less than t less than 1 અને is equal to 0 જ્યારે t greater than 1. એટલે ફરીથી આગલો એક્ઝામ્પલ ગણો એમ જ ગણવાનો આવશે. Laplace of f of t is equal to integration 0 to infinite e raised to minus st into f of t dt. તો ત્યાંથી હવે ભાગ પાડવાના આવ્યા. ઇન્ટિગ્રેશનમાં 0 થી 1 અને 1 થી ઇન્ફાઇનાઇટ. 0 થી 1 હોય ત્યારે f of t ની વેલ્યુ t છે અને 1 થી ઇન્ફાઇનાઇટ હોય ત્યારે f of t ની વેલ્યુ 0 છે. હવે f of t ની વેલ્યુ 0 છે એટલે આખું મલ્ટીપ્લિકેશન 0 થઈ જશે. આખું મલ્ટીપ્લિકેશન 0 એટલે 0 નું ઇન્ટિગ્રેશન કોન્સ્ટન્ટ થાય, પણ ડેફિનેટ ઇન્ટિગ્રેશન એટલે કે લિમિટ વાળું ઇન્ટિગ્રેશન 0 થઈ જશે. માટે આટલા આખાનું ઇન્ટિગ્રેશન નીકળી ગયું, 0 થઈ ગયું સીધું. એટલે આપણે હવે ખાલી આટલાનું જ ઇન્ટિગ્રેશન કરવાનું રહ્યું. તો ત્યાં e raised to minus st into t dt 0 થી 1 લિમિટ છે એટલે ધ્યાન દો અહીંયા તમારે હવે કોઈ ફોર્મ્યુલા ગેમા ફંક્શન ની લાગુ નહીં પડે, કેમ કે ગેમા ફંક્શનમાં 0 થી ઇન્ફાઇનાઇટ એવી લિમિટ હોવી જોઈએ ઇન્ટિગ્રેશન. એટલે આમાં તો તમારે સીધું સાદું ઇન્ટિગ્રેશન ઓલું ઇન્ટિગ્રેશન બાય પાર્ટ્સ કરવાનું આવશે. એટલે એ જ પ્રમાણે કર્યું છે. t છે એ એલ્જિબ્રિક ફંક્શન છે એટલે એને u બનાવવાનું અને e raised to minus st અને v બનાવવાના. અને પેલો uv રૂલ લીબનિટ્ઝ રૂલ પ્રમાણે આગળ વધ્યા છે કે u v1 એટલે t એમને e raised to minus st નું ઇન્ટિગ્રેશન એટલે e raised to minus st upon minus s પછી માઈનસ આનું ડેરિવેટિવ t નું ડેરિવેટિવ એટલે ઈ થશે 1 ઇન્ટુ બ્રેકેટ. હવે આટલાનું પાછું ઇન્ટિગ્રેશન એટલે માઈનસ s એકવાર તો હતા, બીજી વાર પાછા માઈનસ s મલ્ટીપ્લિકેશન માં આવશે એટલે માઈનસ s ઇન્ટુ માઈનસ s s સ્ક્વેર થઈ જશે. e raised to minus st નું ઇન્ટિગ્રેશન e raised to minus st એટલે ફાઇનલી e raised to minus st into t એ આખાનું ઇન્ટિગ્રેશન આપણને આટલું મળશે અને એને 0 થી 1 ની લિમિટ એપ્લાય કરવાની છે. તો પહેલા તમે આ 1 લિમિટ એપ્લાય કરો. 1 એપ્લાય કરો એટલે અહીંયા t ની જગ્યાએ 1 મૂકવાના આવશે ને e raised to minus s into 1 એટલે e raised to minus s upon minus s. આમ પહેલી ટર્મ 1 મૂકો ત્યારે તમને આવું મળશે. t ની જગ્યાએ 1 મૂકો એટલે 1 થઈ ગયા એટલે મળ્યું આવું minus e raised to minus s upon s. પછી હજી 1 જ મૂકવાના છે અને બીજી ટર્મ ની વાત કરવાની છે. હજી 1 જ મૂકી છે એટલે માઈનસ ફરીથી પાછા t ની જગ્યાએ તમારે 1 મૂકવાના છે એટલે માઈનસ e raised to minus s upon s સ્ક્વેર. ઓકે, હવે માઈનસ કરી અને લોઅર લિમિટ સબસ્ટિટ્યુટ કરવાની. તો લોઅર લિમિટ 0 છે, 0 તમે સબસ્ટિટ્યુટ કરો એટલે અહીંયા t ની જગ્યાએ તમે 0 મૂકશો એટલે t મલ્ટીપ્લિકેશન માં છે માટે આ પહેલી આખી ટર્મ 0 થઈ જશે એટલે અહીંયા 0 આવી ગયા છે. બીજી ટર્મમાં t મલ્ટીપ્લિકેશન માં નથી એટલે ત્યાં તમે 0 મૂકો તો e raised to minus 0 એટલે 1 થઈ જશે એટલે 1 upon s સ્ક્વેર અને એ આગળ માઈનસ છે એટલે માઈનસ. એટલે હવે આ બધા બ્રેકેટ ઓપન કરો તો આ પહેલી ટર્મ નેગેટિવ, બીજી ટર્મ નેગેટિવ અને છેલ્લી ટર્મ માઈનસ માઈનસ પ્લસ થઈ જશે. આ બે ટર્મમાંથી e raised to minus s minus e raised to minus s કોમન નીકળે છે કે તમે કોમન કાઢો એટલે છેલ્લે ફાઇનલ આ ટાઈપનું રિઝલ્ટ તમને મળે છે. 1 by s સ્ક્વેર છેલ્લે બેયમાં આવે છે તો એ કોમન કાઢી લીધા છે
1 by s square into bracket 1 minus e raised to minus s into bracket s plus 1 એટલે આ બીજા એક્ઝામ્પલ નો ફાઇનલ આન્સર છે. આપણી પાસે હવે લિમિટ ટાઈમ છે નહીં એટલે આપણો લેક્ચર હમણાં પૂરો થઈ જશે. હવે એક્ઝામ્પલ 3 થી આપણે કાલે જોશું. આજે પૂરું કરીએ. આમાં ડાઉટ હોય તો આપણે ચાલુ રાખીએ, નેક્સ્ટ થર્ડ લેક્ચર ચાલુ કરીએ. અનમ્યુટ કરું છું. મને એવું લાગે છે જો કોઈને વાંધો ન હોય તો આપણે ચાલુ રાખીએ. હેલો.